લાઠી તાલુકાના હજીરા ગામે એક કાર્યક્રમ દરમિયાન સાંસદ અને ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરતા ગ્રામજનોનો એક વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને મીડિયા ટીમ દ્વારા હજીરાધાર અને ધામેલ ગામની મુલાકાત કરવામાં આવી હતી, જેને લઈને ગ્રામજનોએ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા। શું છે ત્યારે જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં। લાઠી તાલુકાના હજીરાધાર ગામે એક કાર્યક્રમ દરમિયાન સાંસદ અને ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરતા ગ્રામજનોનો એક વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને મીડિયા ટીમ દ્વારા હજીરાધાર અને ધામેલ ગામની મુલાકાત કરવામાં આવી હતી, જેને લઈને ગ્રામજનોએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે હજીરાધારના ગામના લોકો દ્વારા સાંસદ અને લાઠીના ધારાસભ્યને તળાવમાં પાણીનો નિહારો અજાણ્યા માણસો દ્વારા તોડી પાડ્યો હતો તેવું કહેવામાં આવે છે। ત્યારે 3 ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન અને રાજાશાહી વખતનું આ તળાવ 700 થી 800 વીઘામાં ફેલાયેલું છે। 125 વર્ષ જૂનું ગાયકવાડ સરકારમાં બનાવેલું તળાવ આશરે 7.5 ફૂટ ઊંડાઈ ધરાવે છે। આ તળાવને ધામેલ તળાવ પણ કહેવામાં આવે છે। લાઠીના ધામેલ ગામે વર્ષોથી ચોમાસા દરમિયાન તળાવના પાણી ખેતરો તેમજ રસ્તાઓ પર ફરી વળે છે, જેના કારણે ખેડૂતોને બીજાના ખેતરોમાં ચાલવા માટે મજબૂર થઈ જાય છે। ખેતરોમાં પાણી ભરાવાથી ધામેલ ગામના ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે, જેને લઈને તંત્રને અનેક વખત રજૂઆતો કરાઈ છતાં પણ કાયમી નિરાકરણ આવ્યું નથી। ત્યારે ધામેલપરા ગામના ખેડૂત અને માજી સરપંચ મધુભાઈ કાકડિયા શું કહે છે, જુઓ। મારું નામ મધુભાઈ પરસોત્તમભાઈ કાકડિયા, ગામ ધામેલપરા, માજી સરપંચ છું। અને હજીરાધારવાળાએ જે આક્ષેપ કર્યો છે એ આક્ષેપમાં અમારે ગામમાં 25 થી 30 ખેડૂની જમીનના ખેડા ડૂબમાં જાય છે, વાડીએ જવાતું નથી, અમુકના ખેતરમાં પાણી ભરાઈ જાય છે, મોલાતીઓ બળી જાય છે। એટલે અમે સિંચાઈ ખાતાવાળાને રજૂઆત કરેલી, એટલે એ લોકોએ રજૂઆતને ધ્યાને લઈ અને એ લોકોએ જે કરવું પડે તે કાયદાકીય રીતે જે નિહારમાં જે કામ સિંચાઈ ખાતાવાળાએ કર્યું છે એ માટી કામ જે લીધી છે એ વજની જે માટી હતી એ માટી વજની લીધેલી છે। બાકી કોઈ આમાં બીજો પ્રશ્ન આવતો નથી। તળાવ તોડ્યું કે એવું કાંઈ છે નહીં, અને જે કર્યું હોય સિંચાઈ ખાતાવાળાએ કરેલું છે। 130 વર્ષ જૂનું 800 વીઘાનું આ તળાવ છે, પહેલાં નડતું નહોતું ને હવે પાણી ભરાય છે, એનું કારણ શું? પહેલાં કેનાલું બે અમારા, એક ધામેલની કેનાલ કહેવાય, એક હજીરાધારની કેનાલ કહેવાય, બે બાજુ બે સાઈડમાં કેનાલું શરૂ થયું, અને સિંચાઈ ખાતાવાળાના એક માણસ અહીંયા હોતને મૂકેલો હતો, અત્યારે બધું પડી ગયું છે, નકર એની રૂમ હોત નથી પાડે। એટલે જ્યારે આખું તળાવ ભરાય એટલે એ લોકો બે કેનાલો શરૂ કરી દેતા, અને 8 દિવસ કેનાલ શરૂ રાખે ચોમાસામાં, એટલે કેળાનો ખુલ્લા થઈ જતા હતા। આ એનો રસ્તો પહેલાં હતો, અત્યારે કેનાલો બંધ થઈ ગઈ છે, એટલે નિકાલ ક્યાંય રહ્યો નથી। અને નિહાર જે ઉતાર્યો છે સિંચાઈવાળાએ એમાં માટી કામ વધારે સડી ગયેલી હતી। આજે એક કાર્યક્રમ દરમિયાન નારાયણભાઈ કાછડિયા અને જનકભાઈ તળાવિયા વચ્ચે જે કંઈ બોલાચાલી થઈ હતી, ઉગ્ર રજૂઆત થઈ હતી, શું હતી? એ કાર્યક્રમમાં તો જે વિડીયામાં જે ફરે છે એ જોતાં એવું લાગે છે કે એ લોકોના આગળથી પ્લાનિંગ છે કે કાર્યક્રમ બગાડવાનો, અને કોંગ્રેસી કાર્યકર્તાઓ દેખાય છે, એટલે એવું લાગે છે કે આ કાર્યક્રમ બગાડવાની એની વેતરણી છે અગાઉથી। ત્યારે માજી સરપંચ મધુભાઈ કાકડિયાએ વધુમાં જણાવ્યું હતું કે હજીરાધાર ગામે એક કાર્યક્રમ દરમિયાન સાંસદ અને ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરતા ગ્રામજનોનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અગાઉથી જ કાર્યક્રમ બગાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે હજીરાધારના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અગાઉથી જ પ્લાનિંગ કરી કાર્યક્રમ બગાડવામાં આવ્યો હોય, અને આ તળાવમાં કોઈએ તોડફોડ કરી નથી। વધારાનું પાણી જ્યાં નીકળ્યું હતું ત્યાં બંને ગામોની સમજૂતીથી સિમેન્ટની થેલીઓ મૂકીને હાલ પૂરતું કામ કરાવ્યું છે, અને ઝડપથી કાયમી હલ થાય તે માટે નિહારનું અલ્ટિમેટમ પ્લાન તૈયાર કરી મંજૂરી માટે મોકલ્યો છે। હજીરાધારની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા જ્યારે પહોંચી ત્યારે અગાઉથી જ પ્રી પ્લાનિંગ કરીને કોંગ્રેસના મિત્રો દ્વારા એ કાર્યક્રમને ડિસ્ટર્બ કરવામાં આવશે એવી અગાઉથી જ અમને બપોરે જાણ થઈ ગયેલી। એ તળાવનો પ્રશ્ન એવો છે કે ધામેલનું આજથી વર્ષો પહેલાંનું તળાવ છે, તળાવ કોઈએ તોડ્યું નથી। જે તળાવની બહાર જે એનો પાણી વધારાનું નીકળતું હોય અને જે એની આગળ નાનો એવો ચેકડેમ જેવું બનાવવાનું હોય છે, એના માટે આજથી 2 મહિના પહેલાં
ધામેલ ગામ અને હજીરાધાર ગામના આગેવાનોને બોલાવી એમની બે વચ્ચે સમાધાન કરાવી અને હજીરાધાર ગામના આગેવાનોએ જે રીતે કીધું હતું એ પ્રમાણે આપણે ત્યાં આગળ સિમેન્ટની થેલીઓ મુકાવી અને હાલ પૂરતું એમનું સમાધાન થાય એ રીતના આપણે પ્રયાસ કરી લીધો હતો. પરંતુ કાલે અચાનક જ આ લોકો આવી ગયા. એ આખું પ્રી પ્લાનિંગ કોંગ્રેસના મિત્રોનું હતું અને એ આખું તળાવ એનું સર્વે કરી અને સર્વેને આધારે એનું આખું એસ્ટિમેટ પ્લાન બની ગયું છે અને ટૂંક સમયમાં સરકારમાં એ મંજૂરી માટે ગયેલું છે. મંજૂર થઈને આવે તો ટૂંક સમયમાં એ બંધારણનું કામ ચાલુ થઈ જશે. આજે ધામેલપરા ગામ અહીં આ ગામમાં 3 ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન અને રાજાશાહી વખતનું આ તળાવ 700 થી 800 વીઘામાં ફેલાયેલું છે. 125 વર્ષ જૂનું ગાયકવાડ સરકારમાં બનાવેલ તળાવ આશરે 7.5 ફૂટ ઊંડાઈ ધરાવે છે. આ તળાવમાં ચોમાસા દરમિયાન પાણી ભરાય છે, જેથી તળાવ ઓવરફ્લો થતાં તળાવના પાણી ખેતરો તેમજ રસ્તા ઉપર ફરી વળે છે, જેના કારણે ખેડૂતોએ બીજાના ખેતરોમાં ચાલવા માટે મજબૂર થઈ જાય છે. તળાવના પાણીના કારણે ખેડૂતોને ખેતરોમાં પાણી ભરાઈ રહે છે. ભરાબાથી ધામેલ ગામના ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે, જેને લઈને તંત્રને અનેક રજૂઆતો કરાય છતાં પણ કાયમી નિરાકરણ આવ્યું નથી અને આ ગામના ખેડૂતો એક સિઝનનો પાક લઈ શકે છે અને તળાવ ઊંડું કરવામાં આવે જેથી ખેડૂતોને ખેતરે જવા માટેના રસ્તાઓ ખુલ્લા થાય તે માટે ખેડૂતો દ્વારા 206 થી 2000 સુધી રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે એક બાજુ તળાવનો નિહારો તૂટી જતા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા તળાવનું વધારાનું પાણી જ્યાં નીકળતું હતું ત્યાં બંને ગામોની સમજૂતીથી સિમેન્ટની થેલીઓ મૂકી હાલ પૂરતું કામ કરાવ્યું છે અને ઝડપથી કાયમી હાલ થાય તેઓ માટે નિહારનો અલ્ટિમેટમ પ્લાન તૈયાર કરી મંજૂરી માટે મોકલ્યો છે, જેથી ખેતરોના તળ નીચા ન જાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. હાલ તો ધામેલના પરાના ખેડૂતોની એક જ માંગ ઉઠી છે કે તળાવને ઊંડું કરવામાં આવે. મારું નામ રમેશભાઈ ગગજીભાઈ વાઘેલા, મારું ગામ ધામેલ. મારી જમીન તળાવથી અડીને અમારે 3 ભાઈઓને 4 વીઘા આવેલી છે અને તમામ જમીન તળાવ આખું ઓવરફ્લો થાય એટલે ડૂબમાં જાય છે, બરાબર. અને ચોમાસામાં અમારે હાલવાનો કોઈ રસ્તો નથી. રસ્તોમાં 3 ફૂટ પાણી ભર્યા હોય તો કેવી રીતે જઈ શકીએ, એટલે કોઈ ચોમાસું પાકમાં અમે લઈ શકતા નથી. અને મેં 2003માં પણ સિંચાઈને રજૂઆત કરેલી છે, બધે ઠેઠ ગાંધીનગર સુધી બધે રજૂઆત કરેલી જ છે, પણ એનો કોઈ નિકાલ હજી આજ સુધી આવેલ નથી. તો એની માટે સિંચાઈ યોગ્ય પગલાં લે, કારણ કે અમારે સિંચાઈની જમીનમાં અમારે કોઈ ઉત્પાદન લેવું નથી, પણ સિંચાઈની જે જગ્યા આવતી હોય ત્યાં સુધી પાણી ભરાય તો અમને કોઈ વાંધો નથી, પણ જે સિંચાઈની જે કાંઈ રેખા હોય ત્યાં સુધીમાંથી આગળ જે પોતાની માલિકીની જમીન અમારી બુડમાં જાય છે એને માટે જે કાંઈ યોગ્ય પગલાં લેવા રજૂઆત છે અમારી. મારું નામ રમેશજી જેઠાજી દહિયા છે. મારું ગામ ધામેલ. હું ધામેલ ગામનો ખેડૂત છું. અહીંયા અમારે તળાવ ભરાય એટલે મારે 2 વીઘા જમીન બુડમાં જાય છે અને આ લોકોનો ટોટલ અમારો બધાનો 25-30 જણાનો કેળો બંધ થઈ જાય છે અને ટોટલને મારી માલિકીની જમીનમાં હું હાલવા દઉં તોય એની વાડીએ જઈ શકે છે, નકર એ બધાનો રસ્તો બંધ રહેશે. તમારે કેટલા વીઘામાં પાણી ફરી વળે છે? મારે 2.5 થી 3 વીઘામાં પાણી ફરી વળે છે અને વાર્ષિક 50,000 રૂપિયા જેવી નુકસાની જાય છે. ધામેલ ગામના લોકોનું કહેવું છે કે હજીરાધારના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમ બગાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ બંને ગામના લોકો સાથે સમજૂતી પણ થઈ હોવા છતાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ખેતરોના તળ નીચા ન જાય તે માટે લાઠી બાબરાના ધારાસભ્ય દ્વારા નિહારનું અલ્ટિમેટમ પ્લાન તૈયાર કરી મંજૂરી માટે મોકલ્યો છે. આગામી સમયમાં ખેડૂતો પરેશાન ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી.